तस्मै नमः देवाय तस्मै नमः कार्पण्यदोषोपहत स्वभावो पृच्छामि त्वां चेता यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम्। जय सियाराम। જય સિયારામ. બધાના માઇક ચાલુ છે ને? હા, ઓકે, સીતારામ. તો આપણે 17મો અધ્યાય ચાલતો હતો, રાઈટ? હા, આપણે 22 સુધી કર્યું હતું. ગયા વખતે હું આઈડાહો હતો એટલે નતો મળી શક્યો તમને લોકોને, પણ કયો શ્લોક કર્યો તો ખબર છે તમને? 22 22 થઈ 22. ગયો. હા, એટલે દાનની વાત ચાલતી હતી. દાનની વાત ચાલતી હતી. એને એમાં એમ પણ કહ્યું કે યોગ્ય પાત્ર જોઈને દાન આપવું, પણ મુખ્ય વસ્તુ 2-3 હતી કે એ વસ્તુ એ હતી કે મારે દાન કરવું મારી ફરજ છે એમ સમજીને દાન કરવાનું, અને દિયતે અનુપકારીણે 20મા શ્લોકની અંદર હતું કે ઉપકાર ના કરવાનો જે ભાવ છે કે સામેવાળો પ્રતિ ઉપકાર ના કરે એવી રીતે આપવાનું, એટલે બીજાની પાસેથી બદલો લેવાની ઈચ્છા ના હોય. સામેવાળો બીજો છે એ પ્રતિ ઉપકાર ના કરે એવી ભાવનાથી જે દાન આપવામાં આવે છે તે જ સાચું દાન છે બેઝિકલી. અને મેન તો ફરજ છે, મારી ફરજ છે, દાન આપવું એ મારી ફરજ છે. એ સમજીને દાન આપે અને સામેવાળાની પાસેથી પાત્ર જે છે એ તમારી પર ફરીથી ઉપકાર ના કરે એવી ભાવનાથી તમે જે આપો છો તે દાન સાત્વિક છે. તો આ બાબતમાં આપણે ઘણી ચર્ચા કરી હતી, અને મને યાદ છે કે દુર્ગેશભાઈ બહુ સારો પ્રશ્ન કર્યો હતો, અને એમાં મને પણ લાગ્યું કે આપણે મોટા ભાગનું જે દાન કરીએ છીએ એની અંદર કઈ ના કઈ તો બદલો લેવાની ભાવના હોય છે, રાઈટ? એટલે સામેવાળાની જેને આપણે દાન આપીએ છીએ એની પાસેથી કોઈ પણ પ્રતિ ઉપકાર લેવાની જે ઈચ્છા જરા પણ ના હોય, અને સામેવાળાને પાછું નીચું ના જોવું પડે. એને એમ ના લાગે કે મને એને દાન આપીએ છીએ એને પણ એમ કે થોડું જરા પણ પેલું એવું ના થાય કે પરિક્લિષ્ટ, અરે શું કહેવાય, એનું માન જળવાઈ રહે એ રીતે દાન આપવાની વાત કરી હતી આપણે, રાઈટ? અને એમાં મેં તમને જે પાંડુરંગ શાસ્ત્રીની યોગેશ્વરની જે રીત છે દાન આપવાની એનું એક ઉદાહરણ પણ આપ્યું હતું કે જે ગરીબોને જે દાન આપતા એ મદદ કરતા એ રાત્રે એના ઘરની સામે અનાજ મૂકી આવતા, અને જેથી એને ખબર પણ ના પડે, અને એને એવું લઘુતા પણ ના થાય, લઘુતા ગ્રંથિ ના બંધાય કે મારે આ દિવસ આવ્યો. એ રીતે જે દાન આપવામાં આવે છે એ જ સાચું દાન છે.
એ જ સાત્વિક દાન છે. તો દાનની બાબતમાં આ વાત કરી હતી, પણ હવે જે શ્લોક આવે છે 23મો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 23, 24, 25 એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ 3 શ્લોકોની અંદર જ ઓમ તત્સત એ પ્રમાણેનું કે છે કે 25 અને 26 પણ ખરું, આઈ થિંક 26 પણ છે મને લાગે. યા ઓમ તત્સત એનો નિર્દેશ અહીંયા આગળ છે. તો 23માં ઓમ છે. આમ તો 23માં ઓમ તત્સત એ કહેલું છે, પણ 24માં ઓમ, 25માં તત પહેલો અક્ષર અને 26માં સત એમ. પણ પહેલા શું કહે છે જોઈએ. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણ સ્ત્રીવિધ સ્મૃતઃ બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતઃ પુરા. તો સંધિ છૂટી પાડીને કહે છે કે ઓમ તત્સત ઇતિ નિર્દેશો, એટલે કે ઓમ તત્સત આ પ્રમાણેનું નામ. નિર્દેશો જે છે, નિર્દેશ એટલે કે નામ. ઓમ તત્સત એનો અર્થ હું તમને પછી કરું છું. બ્રહ્મણ, બ્રહ્મણ એટલે બ્રાહ્મણ, સોરી, બ્રહ્મણ એટલે કે સચ્ચિદાનંદ બ્રહ્મનું નામ છે એમ કે છે. બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત કે છે કે આ 3 પ્રકારના નામ છે. ઓમ તત્સત ઇતિ નિર્દેશો, આ ઓમ તત્સત એ નામ બ્રહ્મના 3 પ્રકારે નામ છે. સ્મૃત એટલે કહેલા છે. 3 રીતે નામ કહેવાય છે. ભગવાનનું જે પરબ્રહ્મ પરમેશ્વર છે એને ઓમ પણ કહે છે, તત પણ કહે છે અને સત પણ કહે છે. જ્યારે ઓમ કહે છે તે વખતે અકાર, ઉકાર, મકાર અને એની ઉપર પ્રકૃતિ અને પરબ્રહ્મ જે બિંદુ છે તે એ ઓમ, ઓમ જે છે તસ્ય વાચક પ્રણવ, એ પ્રણવ મંત્ર જે છે ઓમ એ બ્રહ્મનો વાચક છે. જેવી રીતે અત્યારે તમારી સમક્ષ હું જે ચશ્મા પહેરીને, ટી શર્ટ પહેરીને બેઠો છું, એને યોગેશ નામ કહેવામાં આવે છે. એ જ રીતે બ્રહ્મનું નામ છે ઓમ. બ્રહ્મનું નામ છે ઓમ. અને તત એટલે કે તે, એટલે કે જ્યારે કેતુલ શું એનું નામ દુર્ગેશભાઈ ને કહેતા હોય કે તે, એટલે તે એટલે યોગેશ એમ. એ તે એટલે તે એટલે પરમાત્મા એમ. તત, તત એટલે તે, અને સત એટલે કે નિત્ય. એ પણ ભગવાનનું જ નામ છે, સત. તો સત એ પણ નામ છે, તત એ સર્વનામ છે. જેવી રીતે આપણે કોઈના માટે કહીએ કે તે, એમ એ તે એટલે તત. ઓમ તત સત, ઓમ તે સત છે, એવું પણ વાક્ય છે વેદોનું, ઉપનિષદોનું. તો ઓમ તત્સત એ ભગવાનના નામ તરીકે પણ કહેવાય છે, અને ઓમ તત્સત એ એક મોટું ઉપનિષદોનું એક વાક્ય છે, ઓમ તત્સત. તો આ ઓમ તત્સત ઇતિ નિર્દેશો બ્રહ્મણ ત્રિવિધ પુર કે છે કે આ બ્રહ્મ
ત્રણ પ્રકારે એના નામ છે, ઓમ, તત અને સત, એમ કે છે આ પહેલી લીટીમાં. અને પછી શું કે છે? બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. બ્રાહ્મણાહા તેન, તેન એટલે કે તેથી, વેદાહા ચ યજ્ઞાહા વિહિતા પુરાહા. કે છે કે પુરા એટલે કે પહેલા, પહેલા, પુરા એટલે પહેલા, એટલે કે પહેલાના કાળમાં, એટલે સૃષ્ટિના આદિકાળની અંદર બ્રાહ્મણ અને વેદ તથા યજ્ઞાદિ રચવામાં આવેલા છે. તો આ ત્રણની રચના કરી છે, બ્રાહ્મણની, વેદની અને યજ્ઞની રચના કરેલી છે. તો આ બ્રહ્મ જે છે, બ્રહ્મ એનો નિર્દેશ છે ઓમ સાથે, અને વેદનો નિર્દેશ છે તત સાથે, અને યજ્ઞનો નિર્દેશ છે સત સાથે. યજ્ઞ છે એ સત્કાર્ય છે, એટલે એને સત સાથે છે. તત કારણ કે વેદ જે છે એ વેદ એ કોનું ગાયન કરે છે? વેદો પરમાત્માનું ગાયન કરે છે, અને વેદ પણ પરમાત્મા જ છે. એટલે વેદ જ્યારે ગાન કરે છે ત્યારે તત બોલે છે, કે તે વેદ જ્યારે જ્યારે પરમાત્માનો યશ ગાય છે ત્યારે કે છે કે તે બ્રહ્મ આવો છે, તે બ્રહ્મ આવો છે, એ બ્રહ્મ આવો છે, એ રીતે. એટલે તત જે શબ્દ છે એને વેદની સાથે જોડેલો છે. અને ઓમ જે છે એ ઓમ, ઓમ જે છે એ બ્રહ્મ, ઓમ એ બ્રહ્મનું જ નામ છે, અને ઓમકાર એ જ, એ પ્રણવ એ જ બ્રહ્મ પણ છે. એટલે એ બ્રહ્મની અંદર જે સ્થિત થયેલો છે તે બ્રાહ્મણ, બ્રહ્મની અંદર જે સ્થિત થયેલો છે તે બ્રાહ્મણ, તત જેમાં સ્થિત થયેલું છે તે વેદ, અને સત્કાર્ય સત જેમાં સ્થિત થયેલું છે તે યજ્ઞ. એની વાત કરી છે. તો કે છે કે આ ત્રણની રચના એના વડે જ થઈ છે, ઓમ તત્સત થી જ થઈ છે, એમ કે છે. તો આગળ કહે છે, ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્માણાશ્ચ, ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધ સ્મૃત બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. વિહિતા એટલે કે રચવામાં આવ્યા છે. બ્રહ્મથી બ્રાહ્મણ બને છે, અને તત્થી જ વેદ છે, કારણ કે એ તત કહીને જ બોલાવે છે વેદ, અને સત જે છે એ સત્કાર્ય એ વેદ છે. તો આ ત્રણ જે છે એ એનાથી જ રચવામાં આવેલા છે પહેલાના કાળમાં, એમ કે છે. તો તમને આ શ્લોકમાં ખબર પડી? હા. ઓકે. હવે જે 24મો જે શ્લોક છે એની અંદર દાન જે કરીએ છીએ એ જ સબ્જેક્ટ છે. હવે એ પેલો સબ્જેક્ટ હતો એ જ ચાલુ છે. તો વાંચો એ શ્લોક 24મો વાંચો તમે. હા. તસ્માદોમિત્યુદારુત્ય યજ્ઞદાન તપઃ ક્રિયાઃ પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતં બ્રહ્મવાદિનામ. તસ્માત, તસ્માત એટલે કે તેથી, તેથી અથવા તો એટલા માટે,
એટલા માટે ઓમ, એટલા માટે ઓમ ઇતિ એટલે આ, ઓમ આ અક્ષર વડે એમ. ઉદાહૃત્ય, ઉદાહૃત્ય એટલે કે ઉચ્ચારણ કરવું. ઉદાહૃત્ય, ઉદાહૃત્ય એટલે કે ઉચ્ચારણ કરીને, એટલા માટે આ ઓમનું ઉચ્ચારણ કરીને યજ્ઞ, દાન, તપ, ક્રિયા, યજ્ઞ, દાન અને તપની ક્રિયા જે છે એ ઓમ બોલીને કરવાની છે. યજ્ઞ, દાન, તપ, ક્રિયા પ્રવર્તન્તે, પ્રવર્તન્તે, પ્રવર્તન્તે એટલે કે આરંભ થાય છે. એ બોલતા, એ કરતા પહેલા જ કરવાની છે. યજ્ઞ કરીએ કે દાન કરીએ કે તપ કરીએ એ પહેલા જ, એના પહેલા પ્રવર્તન્તે એટલે કે એના પહેલા આ ઓમ એવું ઉચ્ચારણ કરવાનું છે એમ કે છે. પ્રવર્તન્તે વિધાનોક્તા, વિધાનોક્તા એટલે કે નિયત કરેલું છે. શાસ્ત્રે સતતમ, શાસ્ત્રે નિયત કરેલું છે. વિધાન ઓક્તા, આવું વિધાન કરવામાં કહેવામાં આવેલું છે શાસ્ત્રોમાં એમ કે છે. સતતમ, સતતમ એટલે કે હંમેશાને માટે આ રીતે જ કરવું એવું વિધાન કરવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. અને એ શાસ્ત્રોમાં કોણ બોલ્યું છે? બ્રહ્મવાદી નામ, એટલે કે બ્રહ્મવાદી ઋષિઓ, બ્રહ્મવાદી ઋષિઓ દ્વારા સતત હંમેશા આવું વિધાન કહેવામાં આવ્યું છે કે યજ્ઞ, દાન અને તપની ક્રિયા નો આરંભ કરતી વખતે ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ. એટલે યજ્ઞ કરીએ છીએ ત્યારે ઓમ નમઃ શિવાય સ્વાહા ઓમ બોલીએ છીએ ને. કોઈ પણ જ્યારે કોઈ પણ યજ્ઞ કરો તમે તે વખતે ઓમનું ઉચ્ચારણ થવું જોઈએ. અને દાન કરતી વખતે પણ ઓમનું ઉચ્ચારણ થવું જોઈએ. હું તમને એવું નથી કહેતો કે હું જ કરું છું, પણ જ્યારે જ્યારે હું દાન કરું તે વખતે પેલું પરબીડિયું બનાવીએ એ પરબીડિયાની ઉપર ઓમ લખી દઉં. આવી રીતે હું કરું. ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ માય વે. કારણ કે હું જ્યારે કોઈ જગ્યાએ પરબીડિયું આલતા હોઈએ આપણે તે વખતે ઓમ એવું બોલીને કે લખીને મૂકી દેવું. એટલે એ આ શ્લોક વાંચ્યા પછી મેં શરૂ કરી દીધું. પહેલા હું નતો કરતો. જ્યારે હું શરૂઆત લગભગ આઈ વુડ સે 90 ની અંદર જ્યારે હું ગીતાને બરાબર શીખ્યો, સમજ્યો, ત્યાર પછી મેં શરૂ કર્યું કે હું જ્યારે કંઈ દાન કરું ત્યારે પરબીડિયું બનાવું તો એમાં ઓમ લખી દઉં. એ આના કારણે હું લખું. તપ ક્રિયા, તપ જ્યારે કરીએ છીએ ત્યારે તપની અંદર જે મંત્ર બોલવામાં આવે છે એમાં પણ ઓમ બોલવું. ઓમ એટલે યજ્ઞ, દાન અને તપની ક્રિયાઓની અંદર ઓમ જરૂરી છે. અને કેમ ઓમ બોલવાનું છે? હું તમે જે દાન કરીએ છીએ કોઈ સંસ્થાને કે કોઈ વ્યક્તિને કોઈ જીવને દાન નથી કરતા. દાન કરીએ છીએ ત્યારે ભાવ પરમાત્માને હું આપું છું એ રીતે. એ 26મા શ્લોકમાં હમણાં આવશે આગળ. એટલા માટે ઓમ બોલીને કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ જે શ્લોક છે 24મો, એની અંદર બેઝિકલી એટલું જ મુખ્ય યાદ રાખવાનું છે કે જ્યારે પણ યજ્ઞ કરીએ, દાન કરીએ, તપ કરીએ તે વખતે ઓમનો ઉચ્ચારણ કરીને કરીએ એવી આજ્ઞા છે બ્રહ્મવાદીઓની. એટલે હવે જુઓ, આગળનો જે શ્લોક હતો 23નો, એની અંદર મેં તમને રેફરન્સ આપ્યો તો ઓમનો બ્રાહ્મણની સાથે આપ્યો હતો ને.
એ બ્રાહ્મણનો એટલા માટે એ બ્રાહ્મણો છે એ જ બ્રહ્મવાદીના છે. બ્રહ્મવાદી કોણ? બ્રાહ્મણ હોય. બ્રાહ્મણ હંમેશા બ્રહ્મવાદી જ હોય. બ્રહ્મવાદી ના હોય તો એને બ્રાહ્મણ પણ ના કહેવાય. એટલે ઓમ જે છે એ ઓમ જેની અંદર સ્થિત થયેલો છે, અથવા તો જે વ્યક્તિ ઓમ એટલે કે બ્રહ્મની અંદર સ્થિત થયેલો છે તે બ્રાહ્મણ, અને એ જ બ્રહ્મવાદી કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ બ્રહ્મવાદીઓ દ્વારા હંમેશા આમ કહેવામાં આવેલું છે કે આ રીતે કહેવાયું છે કે ઓમ બોલીને, ઓમ આ નામ બોલીને, એનું ઉચ્ચારણ કરીને યજ્ઞ, દાન અને તપની ક્રિયા કરવી જોઈએ. તો આ શ્લોક બધાને ખબર પડી? કોઈને ક્વેશ્ચન છે? વેરી ગુડ. તો આગળ જઈએ. 25મો શ્લોક. દુર્ગેશભાઈ તમે વાંચો. સીતારામ સીતારામ. હા બોલો. આપણે બ્રાહ્મણ કહ્યું તમે, હા, તો એ શાસ્ત્રનું નામ છે કે જાતિનું નામ છે? બ્રાહ્મણ એ જાતિનું નામ છે. જાતિનું નામ છે. પણ પણ અહીંયા આગળ બ્રાહ્મણ જે કહે છે, હા, બ્રાહ્મણ જે કહે છે એ જ શાસ્ત્ર છે. હા, એટલે અહીંયા આગળ બ્રહ્મવાદી નામ લખ્યું છે. બ્રહ્મવાદીઓ કોણ છે? ઋષિ મુનિઓ જે છે તે. એ ઋષિ મુનિઓ બ્રાહ્મણ જ છે. ખ્યાલ આવ્યો? એટલે બ્રહ્મવાદી જે છે એટલે કે ઋષિ મુનિઓ જે પહેલાના કાળમાં, જૂના કાળમાં હતા એ. અત્યારની વાત નથી કરતો હું. આ વાદી નામ જે શબ્દ છે એ પુરાતન માટેનો છે. એટલે આગળનો જે 23મો શ્લોક છે એમાં લખ્યું છે વિહિતા પુરા. પુરા એટલે કે સૃષ્ટિના આદિકાળની અંદર આ રચવામાં આવેલો બ્રાહ્મણ, એ જે વ્યક્તિ હતા જે એ બ્રહ્મવાદીના. સપ્તર્ષિઓ જે છે એ બ્રહ્મવાદી છે. આપણા શાસ્ત્રોની અંદર બ્રહ્મવાદીઓ તરીકે જ્યારે કહેવામાં આવે છે ત્યારે મોટા ભાગે સપ્તર્ષિઓનો જ ઉલ્લેખ છે. એની અંદર જે છે અત્રિ, વશિષ્ઠ, પછી જે પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, આ બધા સપ્તર્ષિઓ છે. એ બ્રહ્મવાદીના છે. સીતારામ સીતારામ. થેન્ક યુ. ખબર પડી? તો આગળ જઈએ. સારું થયું તમે આ કહ્યું. એટલે મને પણ એક પ્રકારે અને આ લોકોને પણ જાણવા મળ્યું. તમે ક્વેશ્ચન કર્યો એટલે ખબર પડી કે બ્રાહ્મણ જે છે અત્યારની જાતિની જે બ્રાહ્મણની વાત નથી આ. એ સારું થયું તમે પૂછ્યું આ પ્રશ્ન. આગળ જઈએ તો શું આપણે દુર્ગેશભાઈ બોલો. દુર્ગેશ વાંચો. તસ્માદ આપણે વાંચો. ના, તદિત્ય. યા સોરી. તદ ઇતિ અનભિસંગાય ફલમ યજ્ઞ તપ ક્રિયા દાનસ્ક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષ કાક્ષિભિ કાંક્ષિભિ. હા, તો જુઓ સંધિ છૂટી પાડીને તત ઇતિ. તત ઇતિ એટલે તદિતિ. અનભિસંધાય. તદિત્ય અનભિસંધાય જે છે એની અંદર ત્રણ વસ્તુ છે. તત છે, ઇતિ છે, અનભિસંધાય. ફલમ યજ્ઞ તપ ક્રિયા દાન ક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાંક્ષિભિ. દાન ક્રિયાઃ ચ વિવિધા ક્રિયન્તે મોક્ષકાંક્ષિભિ. એટલે એમ કહેવા માંગે છે કે
મોક્ષકાંક્ષી બી એટલે મોક્ષની આકાંક્ષા વાળા લોકો વડે એમ કે છે. મોક્ષકાંક્ષી બી એટલે કે મોક્ષની ઈચ્છા વાળા લોકો વડે ક્રિયંતે એટલે કે કરાય છે. મોક્ષની ઈચ્છા વાળા વડે આ ક્રિયા કરાય છે. વિવિધા ક્રિયા, દાન ક્રિયા, તપ ક્રિયા અને યજ્ઞ. પણ કેવી રીતે કરાય છે? અનભિસંધાય ફલમ, ફળ ના જોડાય તે રીતે. અનભિસંધાય જે છે, સંધાય એટલે કે અનુસંધાન એટલે એની જોડે ફળ જોડાયેલું ના હોય તે રીતે. અન એટલે વિરુદ્ધ માટેનો શબ્દ છે. બાકી આમ તો શબ્દ છે અભિસંધાય. અભિસંધાય એટલે કે જોડાયેલું હોય. એટલે કે છે કે યજ્ઞ, તપ, દાનની ક્રિયાની જોડે ફળ જોડાયેલું ના હોવું જોઈએ. એટલે એમ કે છે કે અનભિસંધાય એટલે કે ફળની ઈચ્છા ના રાખી, ફળ જોડાયેલું ના હોય એ રીતે યજ્ઞની ક્રિયા, તપની ક્રિયા, નિષ્કામ. દાનની ક્રિયા આ બધું નિષ્કામ? કરવું જોઈએ. હે? નિષ્કામ. નિષ્કામ, બરાબર. તો અનભિસંધાય એટલે કે ના જોડાયેલું હોય તે રીતે. ફળ એટલે કે ફળ ના જોડાયેલું હોય તે રીતે યજ્ઞ, તપ, દાન અને બીજી વિવિધ ક્રિયાઓ, બીજી જુદી જુદી નાના પ્રકારની ક્રિયાઓ જે છે તે કરાવવી જોઈએ. કરે છે. મોક્ષકાંક્ષી ભી ક્રિયંતે. પણ આગળનું જે રહી ગયું એ તમને કહું. તત ઇતિ કે છે કે આ બધું પરમાત્માનું જ છે. તત આ તેનું જ છે. હું શું યજ્ઞ કરવાનું? યજ્ઞની અંદર જે કઈ ધાન કે હું હોમું છું એ મેં નથી બનાવ્યું, પરમાત્માએ જ ઉગાડ્યું છે. ઘી જે છે એ પણ મેં નથી બનાવ્યું, એ પરમાત્માની જ પરમાત્માએ જ ગાયથી દૂધ આપ્યું ને દૂધમાંથી દહીં ને દહીંમાંથી માખણ ને ઘી બન્યું. અને જે લાકડા લાવીએ છીએ એ પણ મારો બનાવેલા નથી. યજ્ઞની અંદર જે કઈ દ્રવ્ય વાપરવામાં આવે છે એ એક પણ દ્રવ્ય મનુષ્ય વડે ઉત્પાદન કરેલી વસ્તુ નથી. એ એની જ છે, પરમાત્માની જ છે અને એને તમે આપો છો. આ બધું પરમાત્માનું જ છે. આ ભાવ વડે કરવાની છે. આ ભાવ વડે ફળની ઈચ્છા રાખ્યા વગર યજ્ઞ, તપક્રિયા અને દાન ક્રિયા તથા બીજી જુદી જુદી ક્રિયાઓ મોક્ષની ઈચ્છા વાળા લોકો વડે કરાય છે. ખ્યાલ આવ્યો? આ આખા શ્લોકનો અર્થ છે. મોક્ષની ઈચ્છા વાળા જે લોકો છે એ એમ જ સમજે છે કે આ બધું પરમાત્માનું જ છે, મારું તો કશું નથી આમાં. એટલે હું યજ્ઞ કરું છું એ પણ બધું પરમાત્માનું જ છે. દાન આપું છું એ પણ પરમાત્માનું જ છે, મારા પૈસા નથી. હું ક્યાં જન્મ્યો ત્યારે આ બધું લઈને આવ્યો હતો? બધું અહીંનું જ છે ને અહીંના જ લોકોને આપીએ છીએ. તો એવી ભાવના વડે તપ પણ, તપની અંદર પણ એમ કે બધું પરમાત્માનું છે આ રીતે જ સમજીને બધી ક્રિયાઓ કરવાની છે. કોઈ પણ કાર્ય કરીએ એની અંદર ફળની ઈચ્છા રાખ્યા વગર. આ રીતે કોણ કરે છે? મોક્ષકાંક્ષી. મોક્ષની ઈચ્છા વાળા જે છે
એમણે જે યજ્ઞ કરે, દાન કરે, તપ કરે, એની અંદર કોઈ ઈચ્છા ફળની ઈચ્છા ના હોવી જોઈએ, અને આ બધું પરમાત્માનું જ છે, આવું સમજીને કરતા હોય છે, એમ વાત કરી છે. તો તમને આ શ્લોક ખબર પડી? હા. દુર્ગેશભાઈ, કોઈ ક્વેશ્ચન છે? ના, એટલે આને સાત્વિક કહેવાય, રાઈટ? કારણ કે આમાં ફળની આશા નથી રાખતા આપણે. સાત્વિક પણ કહેવાય, અને બધું પરમાત્માનું જ છે, આ ભાવ છે, અહંકાર પણ નથી. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે યજ્ઞદાન અને તપ કરવા જોઈએ. હજુ જે ત્રીજો જે શ્લોક છે એની અંદર પણ આગળ આ કહેવામાં આવ્યું છે. આજ માટે યજ્ઞદાન અને તપ આપણે કેવી રીતે કરવાના છે એની વાત આગળ હજુ બી કહી છે. તો 26મો શ્લોક વાંચો. કોણ વાંચે છે? પ્રીતલ, તમે વાંચો. Okay. સદ્ભાવે સાધુભાવે ચ સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્ પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દઃ પાર્થ યુજ્યતે. વેરી ગુડ, સરસ. સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્ પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સત શબ્દ પાર્થ યુજ્યતે. આમાં પાર્થ શબ્દ છે એ અર્જુન માટે સંબોધન કરવામાં આવેલો છે. હવે આપણે સંધિ છૂટી પાડીને જોઈએ. સદ્ભાવે, સદભાવ વડે, સત્યભાવ વડે. સદભાવ જે છે એની અંદર પરમાત્માનો ભાવ, એ સદભાવ છે. સાધુ ભાવે એટલે કે શ્રેષ્ઠ ભાવ વડે, રાઈટ? કોઈના ઉપર ઉપકાર કરવામાં, કોઈના માટે કોઈનું ભલું થાય, કલ્યાણ થાય, એવી દ્રષ્ટિ વાળો જો ભાવ છે તે સાધુ ભાવ. કલ્યાણનો ભાવ એ સાધુ ભાવ. આટલું યાદ રાખો. સદભાવે સાધુભાવે ચ સત ઇતિ. સત ઇતિ એટલે અહીં આગળ ફરીથી જે સત, આ શબ્દ જે છે પેલો ઓમ તત્સત નો, એ સત એવું કહીને સત ઇતિ એતત પ્રયુજ્યતે. સદિત્યેતત પ્રયુજ્યતે છે, એમાં 4 શબ્દ છે. સત ઇતિ એતત પ્રયુજ્યતે. સત ઇતિ એતત, સત એવું, આ, એતત એટલે આ, પરમાત્માનું નામ. એમ આ એકચ્યુઅલી ટ્રુથફુલી જે શબ્દ છે એતત નો અર્થ કે આ જ થાય છે. આ એતત એટલે આ. અને ઇતિ જે છે, ઇતિ એટલે કે બસ આટલું જ. એમ ઇતિ, ઇતિ આ પ્રમાણે એમ પણ કહેવાય. તો કે છે કે સત એવું, આ જે આ એટલે કોણ? પરમાત્માનું નામ. સત, આ જે નામ છે એના ઉપર કે છે. આ નામ સત્યભાવની અંદર, સાધુભાવમાં પ્રયુજ્યતે. એટલે સત શબ્દ જે છે, જ્યારે કલ્યાણનું કોઈ પણ કાર્ય હોય એની આગળ સત શબ્દ લાગે. અને સત્યભાવની કોઈ વાત, પરમાત્માના અંગેનું કોઈ કાર્ય હોય એને, એ કાર્યની આગળ સત લાગે. એટલે માનો કે કોઈ હોસ્પિટલ બનાવતો હોય, તો હોસ્પિટલ તો પરમાત્મા માટે નથી, પણ લોકોના ભલા માટે છે, લોકોના કલ્યાણ માટે છે. એટલે એને સત કાર્ય કહેવાય. સત શબ્દ એની જોડે જોડાય છે. અને પરમાત્માના માટે કોઈ વસ્તુ બનતી હોય, પરમાત્માના માટે કોઈ કાર્ય થતું હોય, એમાં પણ સત શબ્દ છે.
એટલે જે પહેલું જે છે સદભાવે એટલે કે પરમાત્માને ઉદ્દેશીને પરમાત્માના ભાવથી અને સાધુ ભાવ એટલે સમાજના કલ્યાણના ભાવથી જે કોઈ કાર્ય કરવામાં આવે છે એ એની અંદર આ પ્રયુજ્યતે એટલે એમાં સત યુજ્યતે એટલે જોડાવવું અને પ્રયુજ્યતે એટલે કે એની સાથે જોડાઈ જાય છે. શું જોડાઈ જાય છે? સત શબ્દ જોડાઈ જાય છે. એટલે સત્કાર્ય સત્કર્મ એ જે કોઈ કામ હોય એને સત સત કહેવાય. ખ્યાલ આવ્યો કે ભાઈ સત્કાર્ય છે, સત્કર્મ છે એમ. એવું જે કોઈ કાર્ય લોકોના કલ્યાણ માટે કોઈ કૂવો બનાવે, કોઈ વાવડી બાંધે, કોઈ પરબ બાંધે, એવા બધા જે કાર્યો છે, કોઈ નેત્ર યજ્ઞ કરે, એ બધા જે કાર્યો જે છે એ સત કાર્ય કહેવાય. ખ્યાલ આવ્યો? અને પરમાત્માને ઉદ્દેશીને યજ્ઞ કરતા હોય કે કોઈ સંકીર્તન કરતા હોય કે એ બધું જે છે એ પણ સત્કર્મ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે પરમાત્માને ઉદ્દેશીને જે કર્મ કરવામાં આવે છે એને પણ સત્કર્મ કહેવામાં આવે છે અને કલ્યાણ અર્થે જે કરવામાં આવે છે એને પણ સત્કર્મ કહેવામાં આવે છે. એ આ શબ્દ એ આ પહેલી લીટીનો અર્થ છે. ખ્યાલ આવ્યો? આગળ શું કે છે? પ્રશસ્તે. પ્રશસ્તે એટલે કે ઉત્તમ કર્મણી, ઉત્તમ કર્મ તથા સત શબ્દ પાર્થ યુજ્યતે. એટલે જે આપણે આગળ વાત કરી હમણાં એ જ હું બોલ્યો એ જ કે સત એવું આ પરમાત્માનું નામ સદભાવમાં અને કલ્યાણના ભાવમાં પ્રયોગ કરવામાં આવે છે તથા હે પાર્થ ઉત્તમ કર્મમાં પણ સત શબ્દનો પ્રયોગ કરે છે. કોઈ કાર્ય ઉત્તમ હોય તો સત શબ્દ કહેવાય. કાર્ય સારું કાર્ય કર્યું એમ. દાખલા તરીકે ચંદ્રયાન થર્ડ નંબર 3 ગયું ચાંદ મૂન ઉપર, રાઈટ? તો એ ઉત્તમ કાર્ય, સારું કાર્ય, સત્કાર્ય કહેવાય. કારણ ઉત્તમ કાર્ય છે એટલા માટે. કલ્યાણની હજુ ખબર નથી કે એનાથી જે પ્રજ્ઞાન ગયું છે એનાથી માનવ જાતનું કલ્યાણ થશે કે નહીં એને ખબર નથી. અને પણ ઉત્તમ કાર્ય થયું છે કે માનવ જાત એ આપણી ઇન્ડિયાનું પ્રજ્ઞાન જે છે એ ચંદ્ર ઉપર પહોંચ્યું એને ઉત્તમ કાર્ય એટલે એ કાર્યને પણ સત્કર્મ કહી શકાય. ખ્યાલ આવ્યો? તો પ્રશસ્તે કર્મણી, પ્રશસ્તે એટલે કે ઉત્તમ કર્મને પણ એની અંદર પણ સત શબ્દ પાર્થ યુજ્યતે, એમાં પણ સત શબ્દ જોડાય છે. જેવી રીતે સદભાવમાં ને સાધુભાવની ના કર્મની અંદર જેમ સત શબ્દ જોડાય છે એમ પ્રશસ્તિ કર્મણીમાં પણ ઉત્તમ કાર્યોની અંદર પણ સત શબ્દ જોડવામાં આવે છે એમ કે છે. તો ખ્યાલ આવ્યો? કોઈને ક્વેશ્ચન છે? તો આ જે શ્લોકની અંદર સત્કર્મ કોને કે? ઉત્તમ કર્મ હોય એ સત્કર્મ કહેવાય અને માનવ જાતને અથવા તો આખા સંસારના કલ્યાણ માટે જે કરવામાં આવે એ પણ સત્કર્મ અને પરમાત્માના ભાવથી પરમાત્માની સંતુષ્ટિ અર્થે પરમાત્માની સેવા અર્થે પરમાત્માને કારણે પરમાત્મા માટે જે કર્મ કરવામાં આવે એ સત્કર્મ છે. તો આ 26મા શ્લોકનો અર્થ છે. તો કોઈને ક્વેશ્ચન છે? ના, ક્વેશ્ચન નથી. ઓકે, તો 27મો શ્લોક જોઈએ. કિરીટ અંકલ તમે વાંચો. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સત ઇતિ ચ ઉચ્યતે કર્મ ચ એવ
તદર્થીયમ સત ઇતિ એવ અભિધીયતે. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદીતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થીયમ સદિત્યેવ વિધીયતે. તો સંધિ છઠ્ઠી પાડીને યજ્ઞે હમ. તપસી દાને ચ સ્થિતિ સત ઇતિ ચ ઉચ્યતે. તો યજ્ઞની તપની અને દાનની અંદર જે સ્થિતિ છે એ સત સ્થિતિ છે એમ કે છે. પહેલી લીટીનો અર્થ હમ. ચ ઉચ્યતે. ઉચ્યતે એટલે એમ કહેવામાં આવે છે. સત ઇતિ ઉચ્યતે. હમ. ખ્યાલ આવ્યો? સદિતિ જે છે એની અંદર હમ. સત ઇતિ એમ બે શબ્દ છે. હમ. સત ઇતિ ચ ઉચ્યતે. હમ. તો યજ્ઞ તપ અને દાનની અંદર જે કઈ સ્થિતિ છે તે સત છે એવું કહેવામાં આવે છે એમ કે છે પહેલી લીટીનો અર્થ. બીજી લીટીમાં શું કે છે? કર્મ ચ ઇવ. કર્મ ચ એવ ચ એવ 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 તત અર્થીયમ. તત અર્થીયમ એટલે કે તેના માટે. તદર્થીયમ. તત તત્નો અર્થ શું છે? પરમાત્માને માટે. તત શબ્દ પરમાત્મા માટે છે. તત અર્થીયમ તેના અર્થે તેના માટે. સદિત્યેવાભિધીયતે. સત ઇતિ એવા એવ અભિધીયતે. અભિધીયતે. તો સત ઇતિ એવ અભિધીયતે. અભિધીયતે એટલે કે કહેવામાં આવે છે. તો કે છે કે કર્મ ચ ઐવ તદર્થીયમ. ઐવ જે શબ્દ છે એટલે એ જ શબ્દ છે. પરમાત્માને માટે જ કર્મ કર્યું હોય તે. જશ એવ શબ્દ છે. હમ. એવ જેમ ત્વમેવ માતા ચ પિતા. તમે જ માતા તમે જ પિતા એમ. હમ. ખ્યાલ આવ્યો? કર્મ ચ એવ. કર્મ જ એ જ કર્મ. તદ અર્થીય પરમાત્માને માટે જ જે કર્મ કર્યું છે. સત ઇતિ એવ અભિધીયતે. એ જ સત્ય સત્કર્મ કહેવાય છે એમ કે છે. સત ઇતિ સત આ જ અભિધીયતે એટલે કે કહેવામાં આવે છે. એ જ સત્કર્મ છે એમ કહેવામાં આવે છે. એવું કહેવાનો અર્થ છે. જે પરમાત્માને માટે જ કર્મ કરવામાં આવ્યું હોય એ જ કર્મ સત્કર્મ છે એમ કે છે અહીંયા આગળ બીજી લીટીમાં. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ કર્મ જો તમે પરમાત્માને માટે કરતા હો તો એ સત્કર્મ છે. એ પછી યજ્ઞ કરો, પૂજા કરો, જપ કરો, સંકીર્તન કરો, સ્મરણ કરો, પરમાત્માને માટે કરતા હો તો એ સત્કર્મ છે એમ કે છે. એ સત છે એમ કે છે. એ સત્કર્મ છે એમ કહેવા માંગે છે. અને યજ્ઞ અને દાન, યજ્ઞ તપ અને દાનની જે સ્થિતિ છે એ તો સત છે જ, કારણ કે એ તો પરમાત્માને માટે જ કરવામાં આવે છે. તો અને અહીંયા આગળ જે છે 27મા શ્લોકમાં બીજી લીટીમાં જે કહ્યું છે એટલે એમાં યજ્ઞ દાન તપ સિવાયના બીજા જે કોઈ કર્મ પરમાત્માને માટે જો કરતા હોઈએ તો એ સત્કર્મ છે એમ કે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ પરમાત્માને માટે જ જે કર્મ કરવામાં આવે છે એ પણ સત્કર્મ જ છે એમ કહેવાય છે. યજ્ઞ અને દાન ની જે સ્થિતિ છે એ પણ
સતની જ સ્થિતિ છે, એ પણ સતત સત્કર્મ જ છે એમ કહેવાય છે. અને પરમાત્મા માટે જ જો બીજું કોઈ કર્મ કર્યું હોય તો એ પણ સત્કર્મ જ છે એમ કે છે. તો આઈ થિંક આ 27મો શ્લોક ખ્યાલ આવ્યો બધાને, રાઈટ? પરમાત્મા આપણે ટીમના કેપ્ટન છે એમ. That's right. Yeah. That's right. Absolutely right. તો હવે છેલ્લો શ્લોક છે 28મો, હમ. અને એ કેતુલ તમે વાંચો. હા. અશ્રદ્ધયાહૂતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ. અશ્રદ્ધયા, જો આની અંદર પાર્થ શબ્દ છે તો તમને ખબર જ છે અર્જુનનું સંબોધન છે. કે છે કે હે પાર્થ, અશ્રદ્ધયા એટલે શ્રદ્ધા વગર, હુતમ શ્રદ્ધા વગર જે હોમ કરવામાં આવે છે, દત્તમ એટલે કે દાન કરવામાં આવે છે તે, દત્ત એટલે કે દેવું, દેવું એટલે આપવું. શ્રદ્ધા વગર જે હોમવામાં આવે, શ્રદ્ધા વગર જે આપવામાં આવે, શ્રદ્ધા વગર જે તપવામાં આવે, તપસ્તપ્તમ, તપ્તમ એટલે કે તપેલું, જે કઈ તમે તપસ્યા કરો છો, જે કઈ દાન કરો છો અને જે કઈ હોમો છો, એ જો અશ્રદ્ધા વગર કરવામાં આવે, કરેલું જે કૃતમ ચયત, જે કઈ કર્મ કરેલું છે એ બધું અસત ઇતિ ઉચ્યતે, એ બધું અસત કર્મ છે એમ કે છે. ઇતિ ઉચ્યતે, અસત એમ કહેવાય છે. ઉચ્યતે, અસત ઇતિ ઉચ્યતે, અસદિત્યુચ્યતે લખ્યું છે ને, એની અંદર 3 શબ્દ છે, અસત ઇતિ ઉચ્યતે. અસત આ પ્રમાણે કહેવાય છે એમ કે છે. અને પછી કે છે નચ તત પ્રેત્ય નો ઇહ, એટલે કે છે કે તે ન ઇહ, નો ઇહ એટલે કે આ લોકમાં, અહીં આગળ, ઇહ એટલે અહીં આગળ, અહીં એટલે કે આ લોકમાં એમ, ના તો આ લોકમાં, ચ ન પ્રેત્ય, પ્રેત્ય એટલે કે ભૂતકાળમાં, ભૂત થયા પછી પણ, આપણા બધા માટે અત્યારે આ જે છે એ આ લોક, અને મરી ગયા પછી પ્રેત થયા પછીનો જે લોક છે, ભૂત થયા, મરી ગયા પછી ભૂત થયા પછી પણ કે છે કે લાભદાયક નથી. એટલે તમે જો શ્રદ્ધા વગર દાન કરીએ, શ્રદ્ધા વગર તપ કરીએ, શ્રદ્ધા વગર હોમ કરીએ, અથવા કોઈ પણ ક્રિયા કરીએ, કૃતમ ચયત, બીજી કોઈ બી ક્રિયા કરીએ શ્રદ્ધા વગર, તો એ અસત એવું કહેવાય, અસત કહેવાય છે. અને તેનો લાભ આ લોકમાં કે બીજા લોકમાં મળતો નથી. ખ્યાલ આવ્યો? તો નથી આ લોકમાં લાભદાયક કે નથી મૃત્યુ પછી લાભદાયક એમ કે છે. એટલે આ જીવન, તમારું જીવન ચાલે છે તે સમયે પણ તમને એનો કોઈ લાભ મળવાનો નથી, અને મરી ગયા પછી પણ. એટલે એમ કે છે કે જે કરો તે, મતલબ શું છે, તમે જે કઈ કરો તે શ્રદ્ધા સાથે કરો. શ્રદ્ધા વગર તપ તપેલું, શ્રદ્ધા વગર દાન આપેલું, શ્રદ્ધા વગર યજ્ઞ કરેલો હોમ, એ બધું અસત કહેવાય છે. અને એ અત્યારે પણ તમને લાભદાયક નથી, અને પ્રેત થયા પછી પણ લાભદાયક નથી. આ શરીર છોડ્યા પછી પણ તમને લાભદાયક નથી.
એમ કહેવા માંગે છે. તો આઈ થિંક આ 28મા શ્લોકમાં કોઈને ક્વેશ્ચન છે? ના, ક્વેશ્ચન નથી, પણ શ્રદ્ધા હોય હમ પણ ફળની આશા હોય તો એ અસત તો ના કહેવાય, રાઈટ? શ્રદ્ધા હોય અને ફળની આશા હોય તો એ અસત ના કહેવાય, પણ સાથે સાથે એ સત પણ નથી. કારણ કે પહેલા ત્રણ 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 આપણે આવ્યું હતું. સાત્વિક નથી. સાત્વિક દાન, સાત્વિક તપ, સાત્વિક યજ્ઞ. હમ. એમાં એ કેટેગરીમાં તો છે નહીં. ના, એટલે કાં તો એ તામસમાં હશે અથવા તો રાજસમાં હશે. રાજસિક. મોટે ભાગે રાજસીમાં હશે. કારણ કે તામસમાં તો જો તમે બીજાનું અહિત કરવાની ઈચ્છાથી કરેલું છે તો એ તામસમાં જતા રહે છે. એટલે રાજસ જે ફળની ઈચ્છા સાથે કરીએ છીએ એ જો પોતાના માટે કર્યું હોય તો એ રાજસ, અને કોકને દુઃખ આપવા માટે કર્યું હોય તો એ તામસ. ખ્યાલ આવ્યો? આપણે બાપુ મોટા ભાગે કહે છે કે શ્રદ્ધા ની જગ્યાએ સ્પર્ધા થાય તો દખલ થાય જ. ખાસ કરીને બાપુ એના પર ભાર મૂકે છે. શ્રદ્ધાથી કરો એ વસ્તુ સારી છે, પણ સ્પર્ધાથી કરો એ વસ્તુ ખોટી છે. જેવી રીતે ગણપતિને નારદની જોડે સત્સંગ થયો, તારા એ શ્રદ્ધાની વાત હતી કે છે, બાકી બધી વાતો પર સ્પર્ધાની હતી. એવું કશું બાપુ કે છે. દેખા દેખી થી જો કરતા હૈયે તો તમે શું ફરી બોલો, ફરી કહો તમે. જયારે ગણપતિ પ્રથમ ના ના, એ પૂજ્યા, પહેલાનું ઓરિજિનલ સ્ટેટમેન્ટ પહેલું. શ્રદ્ધા અને સ્પર્ધા બેનો તફાવત એવું કે છે કે સ્પર્ધામાં ગડબડ થાય છે, શ્રદ્ધામાં ગડબડ નથી થતી. એવો ભાવ છે. ઓકે ઓકે. હવે શ્રદ્ધા જે છે, શ્રદ્ધા વડે કોઈ પણ માણસ કરે છે, એમાં તો એનો જે કઈ ઈચ્છા હોય, સત્કર્મનો હોય કે સાત્વિક હોય કે રાજસ હોય કે તામસ, ગમે તે હોય, સ્પર્ધાથી જે કરે છે કે હમણે કર્યું એટલે આપણે કરીએ, એની અંદર પહેલી વાત તો એ છે કે શ્રદ્ધા નથી. શ્રદ્ધા હોત તો એ કોકની પ્રેરણા લીધા વગર જ એ કરી શક્યો હોત ને, જાણ્યા પછી. પણ સામેવાળાની સ્પર્ધા કરવા માટે, એટલે એનો ઇન્ટેન્શન જ ખોટો છે. એના ઇન્ટેન્શનમાં શ્રદ્ધા છે જ નહીં. એનો ઇન્ટેન્શન તો બીજો છે એને નીચો પાડવા, એને નીચો બતાવવા નો જ એ જ ઉદ્દેશ છે. એટલે કાર્ય જ પહેલેથી જ અસત છે બેઝિકલી, કારણ કે એમાં શ્રદ્ધા જ નથી ને. શ્રદ્ધા મૂળ જે આપણે જે 28મો શ્લોક કયો, સ્પર્ધા જે કરે છે, સ્પર્ધાથી જે કામ કરે છે, એની અંદર શ્રદ્ધા નથી બેઝિકલી. શ્રદ્ધા વાળો હોય એ સ્પર્ધા ના કરે. એટલે સ્પર્ધા જે છે એની અંદર તો શ્રદ્ધા જ નથી, અને જ્યારે શ્રદ્ધા જ નથી એટલે પછી એ તો અસત કાર્ય છે. એટલે એનો તો કોઈ એ તો અનર્થ કરવાનો છે અને એનો કોઈ લાભ થવાનો નથી, એમ કહેવા માંગે છે. પૂરતું એ નુકસાન કરશે. લાભ તો નહીં થાય પણ નુકસાન કરશે. નુકસાન કેવી રીતે કરશે? કે સ્પર્ધામાં જો સ્પર્ધાથી કરેલા કર્મમાં જો તમારું કર્મ બરાબર થઈ ગયું તો તમને અહંકાર આવશે.
અને જો તમારું કાર્ય બગડી ગયું હમ તો પછી તમને વધારે વ્યક્તિ પ્રત્યે ઈર્ષા પણ આવશે હમ અને એને પોતાના ઉપર પણ ગુસ્સો આવશે અને એકદમ પેલું કેવું કહેવાય કે એક 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 પ્રકારનો જે પોતાની અંદર હીનતાનો ભાવ પણ આવી જાય છે હમ એટલે એ તો ખોટનો જ ધંધો છે બેઝિકલી. હમ યા તો કોઈને ક્વેશ્ચન છે? ના મને ઘડિયાળ ખબર નથી કેટલા વાગ્યા છે. 9:05 થઈ. ઓકે, 9:05. તો આ જો તમને કોઈને આના ઉપર ક્વેશ્ચન ના હોય આજના શ્લોકોમાં તો આ સેશન આપણે બંધ કરીએ. આવતી વખતે જો તમારે રિવિઝન કરવું હશે તો રિવિઝન કરશું. બીજું કે નેક્સ્ટ જે લોંગ વીકેન્ડ છે ને એટલે ગીતાની સેશન કેન્સલ રહેશે. ઓલરાઈટ, રજા છે. હા કોઈને બહાર જવાનું છે, મારે પણ બહાર જવાનું છે, બીજાને તો ખબર નહીં પણ હું જવાનો છું. I will be out of state. Anyway, તો 17મા અધ્યાયનું રિવિઝન આપણે એના પછીના જે 10મી તારીખ છે એ વખતે કરીશું. બરાબર? તો એ થોડુંક સંકીર્તન કરી અને આપણે આ ગીતા સેશનની પૂર્ણાહુતિ કરીએ. પેલું લાસ્ટ એક વાંચી લો કે જાણીને નહીં વાંચી. ઓમ તત્સદ ઓ ઇતિ. ના, યુ રાઈટ. ના, જાણીને હું ભૂલી ગયો. જાણીને નહીં, થેન્ક યુ, તમે યાદ કરાવ્યું. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. તો સંકીર્તન કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ સુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ સુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ સુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ સુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ એવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય શ્રી